નમસ્કાર મિત્રો આજે આપણે એસબીઆઈના એક એવા ફંડ વિશે વિગતવાર વાત કરવાના છે જેમાં તમને લાંબા ગાળે એક સારું એવું મોટું રિટર્ન પણ તમને મળી શકે અને ટેક્સ બેનિફિટ પણ તમને મળી શકે. જ્યાં મિત્રો એસબીઆઈના આ ફંડનું નામ છે એસબીઆઈ ELSS ટેક્સ સેવર ફંડ. આ ફંડ જે છે એણે છેલ્લા 5 વર્ષની અંદર ઘણું બધું સારું રિટર્ન આપ્યું છે મિત્રો. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 18% રિટર્ન આપ્યું છે. છેલ્લા 3 વર્ષની અંદર 21% રિટર્ન આપ્યું છે. તો આ ફંડમાં તમે જો રોકાણ કરવા માગતા હોય તો A to Z માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું કે એના ફાયદાઓ શું છે, એના નુકસાન છે, આ નુકસાન શું છે, લાસ્ટ જે છે એ વર્ષોની અંદર કેટલું રિટર્ન આપ્યું છે, મિનિમમ તમે કેટલું રોકાણ કરી શકો છો, મેક્સિમમ તમે કેટલું રોકાણ કરી શકો છો, રોકાણ કેવી રીતે કરવું, તમામ માહિતી આપણે આ ફંડ વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એસબીઆઈના આ ELSS મતલબ કે ઇક્વિટી લિંકેડ સેવિંગ સ્કીમ. હવે સૌપ્રથમ તો આપણે એ વાત કરીશું મિત્રો કે આ સ્કીમ જે છે તો એ શું છે. તો આ એક ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ છે. આ ફંડ ખાસ કરીને એવા લોકો જે છે રોકાણકારો માટે છે કે જેઓ ટેક્સ બચાવવાની સાથે સાથે શેર બજારમાં રોકાણ કરી અને લાંબા ગાળે લાંબા સમયે સંપત્તિ મતલબ કે એક મોટું ફંડ બનાવવા માગતા હોય છે. હવે એના વિશે થોડી ડિટેલમાં વાત કરીએ આપણે. તો આ જે એસબીઆઈ ELSS કરીને ટેક્સ છે તો એ એસબીઆઈનો મ્યુચ્યુઅલ ફંડની એક વિશ્વાસપાત્ર જૂની સ્કીમ છે જેનું લોન્ચિંગ જે છે એ 2 જાન્યુઆરી 2013ના રોજ લોન્ચ થયો હતો. આ ફંડનું હાલની NAVની વાત કરીએ મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ તો 432 રૂપિયા છે જે એક યુનિટની કિંમત હોય છે. હવે AUM ફંડની વાત કરીએ આપણે, ફંડ સાઇઝની વાત કરીએ તો 32,171 કરોડ રૂપિયા જે છે આ ફંડ સાઇઝ છે. મતલબ કે અત્યાર સુધી આટલા પૈસા આ ફંડમાં લોકોએ રોકાણ કર્યું છે. એક્સપેન્સ રેશિયોની વાત કરીએ તો 0.99 છે. એક્સપેન્સ રેશિયો મતલબ કે તમારા ફંડને મેનેજ કરવા માટે એક સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માટે જે છે ને એક ચાર્જીસ લેતો હોય છે ફંડ મેનેજર. એક્ઝિટ લોડ જે છે આમાં નીલ છે મતલબ કે કોઈ પણ પ્રકારનો આમાં એક્ઝિટ લોડ જે છે નહીં લાગે. શા માટે નથી લાગતો તો એ આપણે આગળ ચર્ચા કરીશું. રોકાણકારોએ આ ફંડને અત્યાર સુધી 5 સ્ટાર રેટિંગ આપ્યું છે. મતલબ કે લોકો આ ફંડના વળતરથી ખૂબ જ ખુશ છે. ફંડ મેનેજર જે છે મિલિંદ અગ્રવાલ છે જેનું શિક્ષણ પણ તમે જોઈ શકો છો અને જેનો અનુભવ પણ તમે અહીંયા વાંચી શકો છો. આગળ વધતા પહેલાં એક વાત હું તમને જણાવી દઉં મિત્રો કે આ ફંડ વિશે જો તમે પૂરેપૂરી ડિટેલ જો જાણવા માગતા હોય તો આ વિડીયો તમે એક વખત પૂરો જોઈ લેશો અને ત્યાર પછી આ આર્ટિકલ જે છે એમાં તમામ ડિટેલ આપેલી છે તો એ આર્ટિકલ એક વખત વાંચી લેશો બરાબર. તો તમને તમામ માહિતી બિલકુલ સિમ્પલતાથી સમજાઈ જશે. આ આર્ટિકલની લિંક હું કમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. હવે વાત કરીએ મિત્રો કે ટેક્સ કેટલો લાગશે. તો ટેક્સ જે છે તો એ મતલબ કે 2 રીતે અસર કરતો હોય છે, જ્યારે તમે પૈસા જમા કરતા હોય ત્યારે અને પૈસા જ્યારે તમે ઉપાડો ત્યારે. હવે સેક્શન 80C હેઠળ વાર્ષિક 1.25 લાખ રૂપિયા સુધી તમે નફો કરો તો તમને કોઈ પણ પ્રકારનો આમાં ટેક્સ નહીં લાગે. પરંતુ 1.25 લાખથી વધારે જેટલી પણ તમારી રકમ હશે, નફાની વાત કરીએ બરાબર, મૂળ રકમની વાત નથી કરતા, જેટલો પણ તમારો નફો થયો હશે તો તેનો LTCG 12.5% ટેક્સ તમારે ભરવો પડશે. કલમ 80C હેઠળનો જો લાભ જે ફક્ત એવી વ્યક્તિને મળશે કે જેણે જૂની ટેક્સ વ્યવસ્થા ઓલ્ડ ટેક્સ વ્યવસ્થા જે છે પસંદ કરી હોય તો તેને જ આ મળશે. જો કોઈએ નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરી હોય તો ELSSમાં રોકાણ કરવા છતાં પણ ટેક્સમાં કોઈ છૂટછાટ મળતી નથી. બીજી વાત કરીએ મિત્રો કે પૈસા ઉપાડતી વખતે જે છે તો SBI ELSS કરીને છે આમાં 3 વર્ષનો લોકિંગ પીરિયડ છે. મતલબ કે તમે એક વખત રોકાણ કર્યા પછી 3 વર્ષ સુધી આમાં પૈસા નહીં ઉપાડી શકો અને 3 વર્ષ પછી જે છે તમને જે ટેક્સ લાગશે તો એ 12.5% LTCG તમારે આપવાનો રહેશે. પરંતુ 1,25,000થી વધારે જો વાર્ષિક તમારું રિટર્ન હશે તો જ ટેક્સ લાગશે, બાકી કોઈ ટેક્સ લાગશે નહીં. હવે વાત કરીએ મિત્રો એક ઉદાહરણથી આપણે ટેક્સના કેલ્ક્યુલેશનની વાત કરીએ આપણે કે ભાઈ માની લો કે તમે આજે આ ફંડમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને 3 વર્ષ પછી 3.5 લાખ રૂપિયા તમારા 2 લાખ રૂપિયાના થયા છે તો તમને પ્રોફિટ કેટલું થયું છે અહીં તમે જોઈ શકો છો 1.5 લાખ રૂપિયાનું તમને પ્રોફિટ થયું છે. પરંતુ એમાં તમને 1.25 લાખ રૂપિયા ટેક્સ ફ્રી છે, મતલબ કે એમાં તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. તો ભરવાપાત્ર રકમ જે છે ટેક્સ એ કેટલા રૂપિયા ઉપર છે તો કે 25,000 રૂપિયા. તો 25,000 રૂપિયા ઉપર 12.5% લેખે તમારે 3125 રૂપિયા તમારે ભરવાના
રહેશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ ઓછામાં ઓછું રોકાણ અને વધારેમાં વધારે કેટલું રોકાણ તમે કરી શકો છો। તો આમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો। એક એસઆઈપી, જેમાં તમારે હર મહિને પૈસા કપાવવાના હોય છે। મિનિમમ તમે 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી। બીજું જે છે કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં તમારે જે પ્રમાણે ફિક્સ ડિપોઝિટમાં પૈસા રાખો છો તો એ જ પ્રમાણે તમારે એક જ વખત રોકાણ કરી અને તમારે ફિક્સમાં રાખવાના હોય છે, જે મિનિમમ 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને મેક્સિમમ આમાં કોઈ પણ પ્રકારની લિમિટ આમાં નથી। હવે સૌપ્રથમ આપણે એ પણ જાણી લેવું જોઈએ કે જ્યારે પણ આપણે પૈસા ઇન્વેસ્ટ કરતા હોય તો એ પણ જાણવું જરૂરી છે કે ભાઈ અમારા પૈસા ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ રોકાણ થતા હોય છે। તો આ ફંડમાં તમે જો પૈસાનું રોકાણ કરશો તો કુલ 82 કંપનીઓમાં તમારા પૈસા રોકાણ થશે। તો ટોપ 10 કંપનીઓનું તમને નામ જણાવું તો અહીં તમે જોઈ શકો છો આઈસીઆઈસી બેંક લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ બેંક, ટાટા સ્ટીલ એલટીડી, ટોરેન્ટ પાવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ચિપ્લા લિમિટેડ। તો આટલી જે ટોપ 10 કંપનીઓ છે તેમાં વધારે રોકાણ છે, બીજી 82 કંપનીઓ હોય તેમાં થોડું ઓછું રોકાણ હોય છે। જેમ જેમ આ પ્રમાણે તમારી આ કંપની જે છે તો એ આગળ ગ્રોથ કરતી રહેશે તો એ જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજ સાથે વધતા રહેશે। માની લો કે તમે 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમારા 10,000 રૂપિયા તમારા 82 કંપનીઓમાં ડિવાઈડ થઈ જશે, મતલબ કે વિભાગ પડી જશે। હવે વાત કરીએ થોડુંક ભાઈ કે ભૂતકાળમાં આ ફંડે રિટર્ન લોકોને, આ રોકાણકારોને કેટલું આપ્યું છે। તો છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો બહુ સારું રિટર્ન કહી શકાય મિત્રો, 21% રિટર્ન આપ્યું છે। છેલ્લા 5 વર્ષમાં 18% રિટર્ન આપ્યું છે। છેલ્લા 10 વર્ષમાં 16% રિટર્ન આપ્યું છે અને અત્યાર સુધી ઓન એન એવરેજની વાત કરીએ તો 15% રિટર્ન આપ્યું છે। હવે છેલ્લા 5 વર્ષમાં 18% રિટર્ન, મતલબ કે છેલ્લા 5 વર્ષમાં આ ફંડનો ગ્રોથ જે છે એ વધ્યો છે। તો છેલ્લા 5 વર્ષમાં 18% રિટર્ન આપ્યું છે। તો માની લો કે આજથી 5 વર્ષ પહેલાં તમે આ ફંડમાં ફક્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો એ 1 લાખ રૂપિયા આજે થઈ ગયા હોત તમારા 2,28,000 પ્લસ। હવે એક ઉદાહરણથી આપણે સમજીએ મિત્રો કે જે પ્રમાણે ભૂતકાળમાં રિટર્ન જે આપ્યું છે તો એ અનુસંધાને ભવિષ્યમાં જો રિટર્ન આપીએ બરાબર તો અંદાજિત આપણે કેલ્ક્યુલેશન કરીએ આમાં, કારણ કે આમાં જે ભૂતકાળમાં જે તમને રિટર્ન આપ્યું છે તો એ જ ભવિષ્યમાં મળશે, એની કોઈ ગેરંટી મ્યુચ્યુઅલ ફંડમાં હોતી નથી। મતલબ કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં એવી કોઈ ગેરંટી નથી હોતી, ઓછા વત્તા તમને રિટર્ન મળતું હોય છે। તો માની લો કે તમે આ ફંડમાં તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને ભવિષ્યમાં જે અત્યાર સુધી 15% રિટર્ન આપ્યું છે તો એ જ 15% ભવિષ્યમાં તમને મળે તો તમને 1 લાખ રૂપિયાના કેટલું મોટું ફંડ બની શકે એનું એક આપણે લાઈવ કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરીએ છીએ। તો માની લો કે 1 લાખ રૂપિયા જો તમે 5 વર્ષ માટે પૈસા જમા રહેવા દીધા તો તમારા લગભગ ડબલ પૈસા થઈ જશે। માની લો કે એ જ લાખ રૂપિયા જે છે એ તમારા 10 વર્ષ માટે જમા રહેવા દીધા તો તમારા પૈસા 1 લાખના જે છે 4 લાખ રૂપિયા તમારા થઈ જશે। એ જ પૈસા તમારા 15 વર્ષ માટે તમે જમા રહેવા દીધા તો તમારા પૈસા જે છે થશે 8,13,000 રૂપિયા પ્લસ। પરંતુ એ જ પૈસા જે છે 20 વર્ષ માટે તમે જમા રહેવા દીધા મિત્રો તો એ પૈસા થશે તમારા 16,36,000 રૂપિયા અને એ જ 1 લાખ રૂપિયા તમારે તમે જો 25 વર્ષ માટે જો તમે જમા રહેવા દીધા હોય તો તમારા પૈસા થઈ જશે 32,91,895 રૂપિયા। પરંતુ એ જ 50,000 રૂપિયા 25 વર્ષથી લઈને 30 વર્ષ ફક્ત 5 વર્ષ માટે જમા રહેવા દીધા હોય તમે તો થઈ જશે તમારા 66 લાખ પ્લસ પૈસા તમારા થઈ જશે મિત્રો। તો માની લો કે તમે એસઆઈપીની મ્યુચ્યુઅલ ફંડની જગ્યાએ તમે એસઆઈપી કરી છે અને એસઆઈપી જે છે ફક્ત મહિને 1,500 રૂપિયા કરતા હોય અને 30 વર્ષ માટે તમે એસઆઈપી કન્ટિન્યુ રાખી હોય અને તમને જો 15% રિટર્ન સરેરાશ મળે બરાબર તો તમારા 1,500ની એસઆઈપી જે છે એ તમને કેટલું અનેક ગણું રિટર્ન જે છે આપી શકે છે એનું કેલ્ક્યુલેશન પણ મેં કર્યું છે। તમે જોઈ શકો છો તમારી કુલ રોકાણ રકમ જે છે 30 વર્ષમાં 1,500 લેખે 5,40,000 રૂપિયા તમારી થશે, પરંતુ તેની સામે રિટર્નની વાત કરીએ 15% લેખે તો 79 લાખ કરતાં પણ વધારે જે છે એનું રિટર્ન છે અને ટોટલ રકમની વાત કરીએ તો 84.5 લાખ રૂપિયા જે છે અંદાજિત રિટર્ન તમને મળી શકે છે। હવે તમે નવા જે કોઈ પણ એસઆઈપી નહીં કરતા હોય તો એને થોડો પ્રશ્ન થતો હશે કે 15% લેખે જે છે આ 79 લાખ રૂપિયા થતા નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં મિત્રો વ્યાજનું વ્યાજ મળે છે, ચક્રવૃત્તિ વ્યાજ મળે છે। તો તમે જેટલો લાંબો સમય સુધી તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા જમા રહેવા દેશા એટલો જ તમને અનેક ગણું રિટર્ન જે છે તમને મળી શકે છે।
એટલા માટે ચક્રવૃત્તિ વ્યાજના લીધે જે તમને અનેક ગણું રિટર્ન મળતું હોય છે. તો એના સિવાયની પણ આ આર્ટિકલમાં ઘણી બધી માહિતી છે મિત્રો. જો તમે વાંચવા માગતા હોય તો તમે વાંચી શકો છો. આપણે વિડીયોમાં જે છે આ બધી વસ્તુ નથી બતાવતા, કારણ કે વિડીયો જે છે બહુ લોંગ થઈ જશે અને થોડો બોરિંગ લાગે. એટલા માટે જે છે આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.